આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાના શાસનમાં વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારના ભૂવા પડવાની ઘટનાઓ ઘટી રહી છે। નવાઈની વાત એ છે કે હજુ 2 મહિના પહેલા જ જે રોડ પાછળ 7 કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો તે રોડ હવે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે। જોઈએ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર ખાસ અહેવાલ। નવસારી મહાનગરપાલિકા બનતા જ વિકાસે વેગ પકડ્યો છે, ત્યારે છાપરા રોડ ખાતે જે રોડ બનાવવામાં આવ્યા છે ત્યાં ભૂવો પડવાની શરૂઆત થઈ ગઈ છે। હાલ તો 2 મહિના થયા છે આ રોડ બનાવીને, અને અંદાજે 7 થી 8 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે, અને જે આ વિસ્તાર છે ત્યાં ભૂવો પડવાની શરૂઆત થઈ ગઈ છે। તમને સીધા જ હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ। ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ શકો છો। આ છાપરા રોડ વિસ્તારનો માર્ગ છે, છાપરા રોડ થી નવસારી તરફ જતો માર્ગ છે, ત્યાં ભૂવો પડવાની શરૂઆત થઈ ગઈ છે। કેટલાક વાહન ચાલકો આમાં અફરાય પણ છે અને નુકસાની પણ વેઠવાનો વારો આવે છે। ત્યારે નવસારી શહેરના છાપરા રોડ વિસ્તાર ખાતે જ્યાં સીધા જ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે, આ કોઈ ડ્રેનેજ લાઈન નથી, આ કોઈ પાણીની લાઈન નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક પુરાણમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ હોય તેને લઈને આ ભૂવો પડવાની શરૂઆત થઈ જઈ ચૂકી છે। ત્યારે નવસારી મહાનગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સાથે જ વાહનોને પણ નુકસાન થાય છે, ત્યાં તો પછી કોઈક મોટું એક્સિડન્ટ થાય તેની ભીતિ પણ એના સ્થાનિક લોકો સેવી રહ્યા છે। ત્યારે વાત કરીશું નવસારીના છાપરા વિસ્તારની, ક્યાં ભૂવો પડવાની શરૂઆત થઈ ચૂકી છે। એ ચોક્કસપણે આપણે કહી શકીએ કે નવસારી શહેરમાં 2 મહિનાથી જ અગાઉ આ કામ કર્યું હતું, તેમાં ભૂવો પડવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે કોન્ટ્રાક્ટરો પર મહાનગરપાલિકા કઈ રીતની કાર્યવાહી કરશે તે તો એક આવનારો સમય જ બતાવશે। ત્યાં તો પછી અહીંના સ્થાનિક લોકો એક્સિડન્ટનો ભોગ બનશે અને મોટી જો જાનહાનિ થાય કે નુકસાની થાય તેની નવસારી મહાનગરપાલિકા રાહ જોઈ રહી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।